વડનગરમાં ભાજપનો 46મો સ્થાપના દિવસ નિમિત્તે રેલી યોજાઈ હતી। વડનગરમાં ભાજપનો 46મા સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજી હતી। ભાજપ પક્ષના પાયાના કાર્યકર્તાઓને યાદ કરીને તો સ્વ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી તેમને યાદ અપાવી રહ્યા છે। આ રેલી કાપડ બજાર, મેન બજાર, જૂના ચાચર રામજી મંદિરે રેલી સમાપન કર્યું હતું। આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ તથા વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ તેમજ કોષાધ્યક્ષ કમલ પટેલ તેમજ વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ દ્વારા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। સાથે સાથે સાંજે પણ એક ભવ્ય યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામાં આવી છે। એની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર ઉપસ્થિત રહેવાના છે। આજે ભારતીય જનતા પાર્ટીની પદયાત્રામાં કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે? અંદાજિત અમારા સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, નગરસેવકો તમામ લોકો આની અંદર હાજરી આપી રહ્યા છે। આજે અમારી પરંપરાગત 46મો ભારતીય જનતા પાર્ટીનો એક ઉજવણી દિવસ છે અને સાથે અમે વડનગરના સૌ કાર્યકર્તા મિત્રો સાથે મળીને અમે એક પદયાત્રાનું આયોજન કરેલું છે અને આ પદયાત્રા આખા નગરમાં ફરશે અને અમારા ભાજપનો જય જયકાર અને સાથે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વતનની અંદર ભગવો લહેરાયો છે તે બદલ અહીંના ખૂબ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને સાથે સાથે અમે આ પદયાત્રા ખૂબ ઉલ્લાસ ઉમંગથી ઉજવવાના છીએ।